ગુડ આફ્ટરનૂન. આજના બ્લોગની શરૂઆત આપણે કયો મેળો કહેવાને ફૂડ એક્સપોમાં આવી ગયા છે આપણા દુકાનના કામ માટે, અને આપણી દુકાનને ગ્રો કરવાની છે તો એના માટે આપણે આવી ગયા છે. હવે જોઈએ અંદર શું શું મળે છે. બધી ખાલી જમવાનું છે કે મશીનરી છે કે પછી કઈ ફૂડ એક્સપોર્ટ કરવાનું છે, અહીંયાથી ઇમ્પોર્ટ કરવાનું, કઈ રીતનું એવી કઈ વસ્તુ છે, શું છે શું નહીં, બધું અંદર જઈને જોઈએ આપણે. પબ્લિક ફૂલ છે જો ગાડી બહારથી. હા છે ને, વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર છે સુરતની અંદર. તો આવ્યા છે. હવે કેટલા દિવસ છે? આજે છેલ્લો દિવસ છે લગભગ. કાલે છેલ્લો દિવસ છે. ચલો સ્કેન કરી લે આમાં તો જ જવાય અંદર. ટિકિટ ફ્રી નથી. ટિકિટના પર પર્સન 50 રૂપિયા છે. તો એકમાંથી આપણે 3 ટિકિટ બુક કરાવી દઈએ. થઈ ગયું કન્ફર્મ? ચાલો કન્ફર્મ થઈ ગયું. સિક્કો જાય છે. ચાલો ચાલો થઈ ગયું. ચાલો અને લેટ્સ ગો. આપણે એન્ટ્રી થઈ ગઈ છે અંદર. હવે સીધા આપણે પહેલાં જેનિસનો સ્ટોર આવી ગયો છે. એટલો ભાઈનો સ્ટોર આવી ગયો જેનિસ મસાલા. હા એ તો રસાન અંદર આ જ આપણા કામની એક વસ્તુ મળી ગઈ છે પેકિંગ માટેની. આપણે જે જોતું ને કેટલા વખતથી હોટતા હતા આપણે, ફાઇનલી એ વસ્તુ મળી છે આપણે. ચાખવાનું ચાલુ શું છે? જલજીરા બધામાં ચાલે છે. ફ્રૂટ ચાટ છે, જ્યુસ છે, બધામાં નહીં ચાલે. આ તો જલજીરા છે. આ જે મશીન છે ને આપણે પેલી જે ડિહાઇડ્રેટ વસ્તુ ખાય ને કે જેમાં પાવડર ફોર્મ આવે, પાવડર ફોર્મ કરે, લિક્વિડનું પાવડર ફોર્મમાં કરે છે આ મશીન. જોઈ લો ટ્રેટ બેઠી મૂકી દેવાની એની અંદર. જો ને બહુ બબાલ કરી ને, બહુ બબાલ જે ચીમને ને આ મશીન પર બેઠી રાખી દેવાની. બસ ઓગળી જાય ડાયરેક્ટ. એટલે તારો ભૂકો થઈ જાય ડાયરેક્ટ પાછી બની જાય. આપણને એવું લાગતું હતું કે એસી હોય પણ એસી છે નહીં. ખુલ્લી પંખામાં ઉભા રહેવું પડે. જો આ લોકો હવા ખાય. તાપ લાગે છે. ધોવાનું છે આ પેલા જેને શું કે પેલું ઘરે કંટાળી ગયેલા પેલા હાથ નહીં ચાલતા એ લોકો સારું છે. આપણું વોમર છે વોમર. આની અંદર ઠંડુ બી રહે ને ગરમ બી રહે. મજબૂત ક્વોલિટી એકદમ. કોમન કોલ્ડ બંને છે. આ જે પેણી છે ને ઇલેક્ટ્રિક પેણી છે. એટલે આપણે જે પેલા ફ્રેન્ચ ફ્રાઈસ ને બધી વસ્તુ તળતા હોય ને ભજીયા ને બધું, તો નીચે આપણો કાળો ભાગ રહી જાય. કોર્નફ્લોર મેંદો ને બધું કાળો ભાગ રહી જાય. આની અંદર એ વસ્તુની કંઈ પ્રોબ્લેમ જ નહીં રહે. બધું બગડેલું તેલ નીચે કાળું તેલ ને બધું બહાર નીકળી જાય આપોઆપ. એટલે મસ્ત વસ્તુ છે. 19,000ની વસ્તુ છે. 19,500ની વસ્તુ સારી છે. ઇલેક્ટ્રિક છે. ડિજિટલ યુગની ડિજિટલ કઢાઈ. 5 વર્ષની અંદર આ મશીન આપણે લેવાનું છે ખાઉસા માટે. કેટલું? 500 લીટર સૂપ એક દુકાન માટેનું. ખાલી એક દુકાન માટે આટલો મોટો. જોઈ લો આટલી મોટી ટેકનોલોજીની સાથે રહેવું ને તો આપણે આગળ જલ્દી વધુ. પહેલાં રસોઈયા હાથથી ઘસતા એમ. આ બધું મશીનથી ચાલે છે ઉપરથી. સર મોટર જ મૂકી દીધા. ગોળ ગોળ ફેડા જ કરે. દબાવજો ને. હા ઓટોમાં કરી દે ને. ઓટોમાં કરી દે ઓટોમેટિક ચાલે. ઓકે માપનું જ પડે એમ ને. વજન તો જો એકદમ હલકું. પ્રોડક્ટ જોઈને તો એવું લાગે છે ગાય ખાલી દૂધ સારું કામની નથી, ગૌમૂત્ર ને છાણ બી કામ લાગે છે. એટલે રસ્તા પર છુટ્ટી નહીં મૂકી દેતા એને. કુનાફા ગારી સારું છે. ગારી ગારી આવે ને ગારી. આ દુબઈની ગારી કહેવાય. એટલે કુનાફા. વજન ઉચકા ગાડી ધોવા જાય ત્યારે. ધોવા જાય ત્યારે કેવું જોઈ પાછળ મફતનું મળે એટલે લઈ જ લેવાનું, પીએ જ રાખવાનું. એ ભલે ને સુગર થઈ જાય. અમે એમ કીધું 10 રૂપિયાની તો પીધે. સર તાપ લાગે છે ફૂલ્લી. હમણાં તો એવું કહેતો હતો કે મારાથી ઊભા રહેવા એવું નથી. અહીંયા કે તડકો એટલો લાગે છે કે મારી ઊભા રહેવા એવું નથી. અહીંયા એસી એટલે સારું પડશે. હવે ચા પીજો ગરમ ગરમ. આવી બુદ્ધિ પા મફતવાળો એટલે બધું ચાલે. છૂટા નથી બેન.
ચાલો બરાબર થાકી ગયા કેમ આટલામાં થાકી ગઈ જોયે છે આ કરે સૌથી કા વધારે જો અહીંયા કોઈનો સ્ટોલ સક્સેસફુલી રનિંગ કરતો હોય ને તો એક જ જણનો ફાની ગોલગપ્પા ફાની છે ને આ સુરતનું પબ્લિક જો ખાલી અમારું વાવાઝોડું ગાયબ જ થઈ ગયું પાણીપુરી દેખાય એટલે ખબર નહીં કાં ના આવી ગયું અને હોડીએ પર લાગે કાં ભટકાઈ કાં ચાલ્યો ગયેલો છે જો 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 એરું આયરું દેખાયું છે ને કે નજર પર ખાવાનું પીવાનું આની એમઆરપી કેટલી છે અરે હાથથી ભરેલો લાગે છે ભાઈ 10 રૂપિયામાં એપલ હવે આ એપટી જેવું લાગે છે કે નહીં ખબર નહીં ને આ સ્પ્રાઇટ જેવું લાગે છે કે નહીં જોયે બોટલ કેવી છે ટેસ્ટ સારો છે સુગર પી લીધી એમ ને 10 રૂપિયાની વસ્તુ છે પણ ટેસ્ટ છે ને મસ્ત છે ચાખીએ આપણે એપલ નામ બદલાય 15 રૂપિયાની એપી પણ આ 10 રૂપિયાની અપના છોટું હા લોકલ બ્રાન્ડ છે કે હું છે આપણે પહેલી વાર વખત સાંભળી છે પણ ટેસ્ટ સારો છે આનો આ લાઈનમાં એકલા ખાવા પીવાના સ્ટોલ છે એક બી સ્ટોલ ચૂઈકા નથી બધા પર ઉભા રહ્યા છે કંઈ ના કંઈ ખાવા ખાવાનું અહીંયા શું છે પણ કેમ અહીંયા શું છે આઈસ્ક્રીમ ને પનીર છે ને કેડી ફાર્મનું છે બધું આમાં તો ગયા ને આપણે બેટ્ટુનો આવી ગયો મેઇન મોલ્લો ખાવાનો સરગવાના ભજીયા ને ઓળો રોટલા સરગવાની સિંગ આવે તે હું એટલે ને સરગવાની થઈ ગઈ હોય લો તત્વ ઘટતું હોય વગેરે વસ્તુની અંદર ફાયદા ઘણા બધા છે આની અંદર અને પ્રોટીન વિટામિન B12 તમને આરામથી મળી રહે છે ભજીયા માટે આટલું બધું મળે છે પણ તેલમાં તળવાના કે પાણીમાં ફરતા ભૂખ લાગી એટલે આપણે આવી ગયું મોજીલી મિલ્ક પ્રોડક્ટની અંદર જામુન સોસ છે કુલ્ફી છે બધી વસ્તુ સારી દેખાય છે આપણે હોક્કોની ને ના હોક્કો કેવું છે સર પેલું આપણે સોસિયોવાળું કયું બધું સોસિયોવાળની કુલ્ફીવાળું નામ પેલું સોસિયોવાળની કુલ્ફી આપણે ખરીદી મમ્મી હાવ લઈ ગયેલા આપણે હજુરીવાળી કુલ્ફી જેવું બધું લાગે છે બધી વસ્તુ और ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેવું છે બાકી ભીડ સારી છે મોજીલી ફિટનેસ એન્ડ હેલ્થ એક સાથ ત્રણ કુલ્ફો આવી ગયો છે આપણે ત્રણ જણનો ચાલો તું તારી જામુન તો આ તારી છે ये मेरा है એ જામુન લે ये मेरा है जामुन એને મેં કલર નહીં લે ટી શર્ટ ના કલર નહીં चल मैचिंग આ એક કુલ્ફી આ એક જામુન ને આ એક કાજુ અંજીર મલાઈ મહામલાઈ કે કાજુ અંજીર હા કાજુ અંજીર ચોકલેટ પછી આ જામુન ને ચોકલેટ સૌથી કા જો બેસ્ટ ટેસ્ટ હોય ને જામુન દૂધ વગરની છે ને દૂધ વગરની લાગે છે દૂધ વગરની છે પણ આઈસમાં છે પણ ટેસ્ટ એટલે જામુનનો ટેસ્ટ લાગે જોરદાર કાન ભરે મસ્ત છે ફ્રીમાં પાણીપુરી ખાધી પછી ફ્રીમાં ત્યાં નારિયેળ પાક ખાધો ને આ ત્રીજી વસ્તુ નારિયેળનો પાક આવે ને તે ના ગુલાબજાંબુ 3 વસ્તુ ફ્રીમાં ખાઈ લીધી અને પોતાના પૈસે આપણે બે જ વસ્તુ લીધી એક તો કેન્ડી ને ફ્રેન્કો ઓ ભાઈ ત્યાંથી એવી લીધું ને સ્પ્રાઇટ ને સ્પ્રાઇટ સોરી બે વસ્તુ કોલ્ડ ડ્રિંક બી લીધી લઈ લીધા થાળી આપણી થાળી લાગી ગઈ હા તો મારે લાળ પડવા લાગી ગઈ આપણે તો રાઈસ ખાલી વ્હાઈટ કલરનો જ જોયેલો આ જો કેરેલા રાઈસ એ બ્રાઉન કલરનો આ ડાર્ક બ્રાઉનનો છે પછી આ બાંબુ રાઈસ છે કેટલા બધા રાઈસ કેચઅપ એટલે આપણે ખાલી ટોમેટો ખબર અહીંયા જો બનાના કેચઅપ છે બટાટો યલો કલરનો મેંગો જ્યુસ જેવો જો બનાના કેચઅપ બધા અલગ અલગમાં આવ્યો છે બિચારા ઢીંગલાને જીવતો હલગાઈ દેવાનો લાગે ઓહો આ તો લિક્વિડ છે ગજક સ્ટોર આખી ગલી ગજક ગલી છે કઈ ગલી ગજક ગલી આમાં આ બધું ટેસ્ટ કરાવે લોકો દારૂ બિયર એવું ટેસ્ટ કરાવતો હોય તો આમાં જોયું આપણે નાચો પાઈ શકાય બરાબર કોઈ વાંધો નથી કોઈ આડઅસર થવાની શક્યતા નથી તો 100%
कितना प्योर है ये ઘણામાં તકલીફ હોય કેન્સરની બીમારી હોય દાંતમાં તકલીફ હોય શ્વાસની બીમારી એક સાઈડ આપણે બધું ચકનું જોયું, આ બાજુ બધું વરિયાળી છે, એટલે ટોટલી મુખવાસનો સામાન છે અહીંયા જોઈ લો. લઈ જાઓ માલ પૂરો થવાની તૈયારીમાં છે. માલ પૂરો થઈ ગયો ના બિયર નોન આલ્કોહોલ બિયર બ્લેક બોન્ડ. તો ફાઇનલી આપણને બિયર તો મળ્યો, પણ દમણનો નહીં, દાણુનો નોન આલ્કોહોલિક કંઈ નહીં. હવે બધાને ટેસ્ટિંગ કરાવે, આપણે પીધો છે એક વખત, એટલે આપણે નથી પીવું. બહુ મોટો મેળો છે ને, માને પગ દુખી ગયા ખરેખર, ચાલતા ચાલતા પગ દુખી ગયા આપણે. આ બધો મરી મસાલાનો સામાન હતો, આપણો મેળ પણ એવું હતું નહીં, એટલે આપણે ડાયરેક્ટ બહાર આવી ગયા. ઉનાળાની સિઝનનો ટમ તો ખાટો મીઠો પેપ્સો, એનું નામ જો, નામ શાર્ક ટેન્ક વાળું છે, જ્યુસી પોપ્સ. આયરું ચાખીએ જો આ રીતની. પસંદગી તમારી લાય ગરમા ગરમ ભજીયા. એટલી બધી વસ્તુ ગળામાં ઘૂસી ગયા, તો બી હજુ તો કંઈ ને કંઈ ટેસ્ટ કરવું છે. હવે અચ્યુ તમને આઈસ્ક્રીમ પણ આવ્યા છે ફ્રૂટ વાળું. ચાલો ભાઈ, હવે તારી ઈચ્છા પૂરી કરી. લે વાળ ઉગાડો, વાળ ઉગાડવા પૈસા આપવાના, કપાવવા પૈસા. આ વાળ લાંબા કરવાવાળા છે ને, મેડિકલ વાળા જેવો ધંધો કરે. મેડિકલ વાળા શું કરે કે બહાર આઈસ્ક્રીમ વેચે ને અંદર દવા, એટલે પહેલાં ખાઈને માંડા પડો ને પછી દવા પીવો. એવી રીતના વાળવાળા બી એવા જ છે, પહેલાં લાંબા કરવાના પૈસા આપવાના ને પછી એના કપાવવાના પૈસા આપવાના. હા, હજામને આપવાના પાછા. વાહ ક્યાં માયા હે તેરી. ગાણીનું સિંગ તેલ પણ ગાણી જ ગાયબ. અહીંયા આપણો મેળો પૂરો થયો છે. શું નામ છે એનું? ફૂડ. હા, ફૂડ એક્સપો અહીંયા આપણો પૂરો થયો છે. ખાસો એવો મોટો છે, વસ્તુ ઘણી બધી સારી એવી છે. જે પોતાનો એક લક્ષ્ય લઈને, ગોલ લઈને આવ્યા કે ભાઈ આ વસ્તુ જોવી છે, તો એ વસ્તુ લગભગ 100% મળી જશે એની અંદર. ફૂડની બધી, ફૂડ ઇન્ડસ્ટ્રીની જે પ્રોડક્ટ છે બધી, એ બધી વસ્તુ મળી રહેશે. હવે ડિસ્પોઝેબલથી લઈને મોટી મોટી મશીનરીથી લઈને બધી જ વસ્તુ એની અંદર મળવાની છે. અને એક નાકેથી જો ખાલી પેટે આવો તો તમને સેમ્પલમાં તમારું પેટ અહીંયા ભરાઈ જાય, એટલી બધી વસ્તુ ખવડાવી છે આ લોકો. તો મસ્ત મજાનું દાળ ભાત અને શાક અને પેલો શું કહેવાય, લાઈવ મોહનથાળ ખાઈને આપણે આવી ગયા છે ઘરે. હવે અડધો કલાક પછી આપણે જઈએ ડીજેમાં, કારણ કે હવે રાતે છે ડીજે, પણ અમે જોઈને આવ્યા તેમાં ઓર્કેસ્ટ્રા પાર્ટી છે. ટૂંકમાં ડીજે નથી, ઓર્કેસ્ટ્રા પાર્ટી છે. હવે જોઈએ કેવી મજા આવે છે કેવું નહીં તો કોફી પીને ઘરે, કારણ કે ઓર્કેસ્ટ્રા અને ડીજે હોય એટલે સાથે કોફી કે ચા હોય, શિયાળો ચાલે એટલે. બાકી આઈસ્ક્રીમ કેવું ગયું ઠંડામાં, તો અડધો કલાક રાહ જોઈએ પછી નહીં કરીએ ત્યાં. આજે મેળામાં ગયેલા ને તો 2 વસ્તુ લીધું આપણે. આ ડીપી ડોસમાંથી પિઝા પેસ્ટ સોસ લીધો, પણ હવે ભાઈ પાસે છૂટા હતા નહીં, એટલે 20 રૂપિયામાં બોટલ આપી દીધી. હવે આની MRP છે 46 રૂપિયા, પણ આજે પેલું ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં આ ભાઈ આપી દીધા 20 રૂપિયામાં. મેં તમને શું કીધું કે આપવાના સ્પ્રે બહુ ગમે. જો આ પરફ્યુમ લઈ આવ્યો અમૃત ધારા કરીને. આની સ્મેલ કેવી છે કે આયુર્વેદિક લાગે છે. આ કાલે ફરવા ગયેલા ને, એટલે ફરવા કાં કાલે એક કામથી ગયેલા મેડિકલના કામથી, તો ત્યાંથી આ લઈ આવ્યા લાગે છે અમૃત ધારા કરીને. હવે આની સ્મેલ જોઈએ. હા, મેં તમને શું કીધું, આયુર્વેદિક છે. હા, કપૂરની સ્મેલ છે. આ હે ના સારું છે, ખબર પેલું ઘૂંટણ દુખે તે, પછી ઇન્હેલર, એ બધા તરીકે કામ લાગે એવી વસ્તુ છે. બાકી સ્મેલ મસ્ત છે, એકદમ લાઇટ સ્મેલ છે. એવું બી નથી બહુ સ્ટ્રોંગ છે કે મેં માથું પકડાઈ જાય, એવી નથી. એકદમ લાઇટ સ્મેલ છે આની, સારી છે, આયુર્વેદિક. આ ગયેલા ને હોસ્પિટલના કામથી, હવે ખરેખર હોસ્પિટલના કામથી ગયેલા કે ખબર નહીં કયા કામથી, ત્યાંથી વસ્તુ બધી આયુર્વેદિક લઈ આવ્યા છે. હું લાવ્યો જો, અમે તમને બતાવ્યું. આ એક પહેલાં કેન્ડી લાવ્યા. હા, આયરું આપણે શું કહેવાય, હળદર ને ગોળની આ કેન્ડી લાવ્યા. પછી આ એક કઈ લાવ્યા છે, આ બીજી કોઈ એક દવા લાવ્યા. પછી નાગલીની પાપડી લાવ્યા. એ બધી વસ્તુ લઈ આવ્યા. બોલો, પણ વસ્તુ બધી સારી છે, મજા આવે છે ખાવાની. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો બૂટ મોજા પહેરીએ ને નીકળીએ ઓર્કેસ્ટ્રામાં, કારણ કે પછી બહુ લેટ થઈ જાય તો મજા નહીં આવે. કારણ કે કોઈના પ્રસંગમાં આપણે ગયેલા હોય તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ, થોડુંક સારું પડે એમ. બાકી કામ તો કંઈ નહીં લાગવાનું ભાઈ, ઓર્કેસ્ટ્રા છે, કોઈ વિધિ નથી. ઓર્કેસ્ટ્રા નાચવાનું છે ટૂંકમાં, પણ એ લોકોને જે એન્જોયમેન્ટ, એ લોકોને જે જુસ્સો હોય, એ પબ્લિક આવે, મજા પડે, લોકો બી આવવા જોઈએ એમ. પેલું ખાલી નહીં લાગવું જોઈએ, ખર્ચો કર્યો એ વસૂલ થવો જોઈએ એવું લાગવું જોઈએ. એટલે આપણે આપણી હાજરી આપી આવવાની. તમને બી આ જ એક સલાહ
કે કોઈના લગ્નમાં તમારે ખાવું નહીં ખાવું, પણ તમારે એક વખત હાજરી આપી આવવાની. ને છોકરીના લગ્ન હોય તો ચાંદલો કરીને આવો, એટલે માથાવાળો ચાંદલો નહીં, પૈસાનો. કારણ કે એક પેલું શું કહેવાય, છોકરીનું દાન પુણ્ય આપણને મળે, એક કન્યાદાન જેવું. પૈસા લે કે નહીં લે, એને કોઈ બી રીતે મદદ કરીને આવવાની. કન્યાદાનનું છોકરો હોય તો ચાલે, દેખા જાય છે, પણ આ વસ્તુ એક કરીને આવવાની. ખાસ વાત હું તમને એક કહેવા માગું કે કોઈના બી ઘરે પ્રસંગ હોય તો એમાં લડાઈ ઝઘડા ખાસ કરીને મંડુક એ બધી વસ્તુ ભૂલીને એ વસ્તુ પટાઈ આવવાની શાંતિથી. શુભ પ્રસંગ અશુભ પ્રસંગમાં આડે દિવસે તમે જાઓ નહીં જાઓ બે નંબરની વાત, પણ આવું કોઈ બી ફંક્શન હોય તો એ લોકોના ઘરવાળાને એમ નહીં લાગવું જોઈએ કે ભાઈ આ લોકો રિસાઈ ગયા, આ લોકોએ મગજમારી કરી આવીને મારો પ્રસંગ બગાડ્યો, એવી વસ્તુ થવી જોઈએ નહીં. એટલે બધાનો પ્રસંગ શાંતિથી પટાઈ દેવાનો. એ લોકો ખુશ તો આપણે ખુશ, એ પ્રમાણે એને ભલે ગમે તે આપણી સાથે કર્યું, પણ જઈને પટાઈ આવવાનું કે એ લોકો ખુશ રહે. બસ તમે એક વખત પહેલ કરો તો કદાચ સંબંધ સુધરી બી જાય, શું ખબર એમ. બાકી મોજ મસ્તીને બધું કરતા રહેવાનું, બધું હાથે કોઈ લઈને આવવાના નથી, લઈને જવાના નથી. બસ મોજ મસ્તી કરો. હવે આપણે બી જઈએ મોજ મસ્તી કરવા માટે આપણા જૂના ફળિયાના જૂના માણસોની હાથે બેવવા ઓર્કેસ્ટ્રાની અંદર. ચલો બૂટ બૂટ પહેરીએ અને નીકળીએ. ઓર્કેસ્ટ્રા પટાઈને ઘરે આવી ગયા છે અને ઘરે આવ્યા પછી આપણે હિંચકા પર બેઠા છે શાંતિથી. કારણ કે છેલ્લા લગભગ અઠવાડિયાથી આપણે શાંતિથી બેઠા નથી. કારણ કે રાતે આપણે 2-2:30 વાગે આવીએ, સવારે પાછા 8 વાગે ઉઠીને કામ ધંધે ચાલુ થઈ જાય. તો આજે વિચાર્યું કે આજે એક જ જગ્યાએ બેસવું છે શાંતિથી, પોતાના માટે સમય આપવો છે, કંઈ નવી વસ્તુ કરવા માટે. કારણ કે ફરવા તો દર અઠવાડિયે કંઈ ફરવા નીકળી નહીં જવાય, હમણાં એટલી ઇન્કમ નથી. બાકી એવી ઇન્કમ ચાલુ થઈ જાય તો આપણે ફરવા બી નીકળી જઈએ. તો ત્યાં સુધી શું કરીએ, એકલાને ટાઈમ આપવા મસ્ત અંધારું થાય, રાતે બધા સૂઈ જાય એટલે આપણે શાંતિથી બહાર બેસવાનું, પોતાના માટે ટાઈમ આપવાનો. તો આજે આપણું વાવાઝોડું બી હાથે નથી એટલે કે એને ટાઈમ આપવો પડે આપણે. તો આજે શાંતિથી બેસવાનો મોકો મળ્યો છે, તો થોડીક વાર બેસીએ પછી ઘરમાં જઈએ.